નમો બુદ્ધાય જય ભીમ. તમે વાંચી જ લીધું છે. આ આપ નથી, આ સાપ છે. ગોપાલ ઇટાલિયાની વાહ વાહ કરતા દલિતો માટે સીધી વાત, સીધી જ કરવાની. અત્યારે સત્તા પક્ષથી કંટાળેલા લોકો જે આપને મજબૂત કરવા માટે દોડાદોડી કરે છે અને આપની સભાઓમાં અને મિટિંગોમાં જાય છે, ત્યારે આ સત્તા પક્ષમાં બેઠેલા અમુક લુખ્ખા, જેની પાસે હોદ્દા હમણાં કહું એવા હોય, પણ એને એમ હોય કે હું આ દેશનો પીએમ છું, એવા આ આપની સભાઓમાં જતા લોકોને બેફામ ગાળો દે. જેના માટે અમારા ગોપાલભાઈ ઇટાલિયા છેક અમરેલી સુધી આવ્યા હતા, એવા પાયલબેન ગોટી કે જેની માથે એક ખોટી ફરિયાદ દાખલ કરી એનો વરઘોડો કાઢવામાં આવ્યો અને ખૂબ હોબાળો કર્યો. તો હમણાં આ 3 દિવસ પહેલા તાલુકા પ્રમુખ અમરેલી ભાજપ ચેતન ધાનાણીએ કેજરીવાલની સભામાં ગયેલા લાલાવદરના લોકોને રિટર્નમાં આટલી બધી ગાળો દીધી. તો ગોપાલભાઈના પેટનું પાણી કેમ ન રહ્યું? ઉલ્લીને બરાડા પાડવા વાળો ગોપાલ અત્યારે ક્યાં પારણિયામાં પહોંચ્યો છે? દલિતો વિશે એ ચેતન ધાનાણીએ 2 શબ્દો કીધા તો અમે તો એને ઉધડા લીધા, તેની માટે ફરિયાદ દાખલ થઈ અને જાહેરમાં કીધું છે કે હવે તારે ન્યા જ રહેવાનું, તારે આગળ નથી વધવાનું, અને એના માટે થાતી મહેનત મેં કરી લેવું. પણ જે દલિતોની વાતો કરતો, જે કાયદા કથાઓ કરતો અને જેણે આવા બધા કોલ રેકોર્ડિંગો વાયરલ કરી કાયદા કથાઓ કરી અને મધ્યમ વર્ગના હૃદયમાં પોતાની જગ્યા બનાવી અને અત્યારે ધારાસભ્ય થઈ ગયા છે, તો હવે નથી દેખાતું કે હવે આ દલિતો માટે આપણે કંઈક લડીએ? પણ એને ખબર છે કે દલિતો વિશે કોઈ પણ કાંઈ બોલશે એટલે એના સમાજની અંદર એટલા આગેવાનો પડ્યા છે કે એ બોલવાવાળાને નહીં મૂકે. એટલે આપણે બોલવાની જરૂર નથી. આપણે ખાલી મોટી મોટી વાતો કરો અને આને દલિતોને દૂર રમાડી અને એને ભેગા રાખો. અને ખાસ હું મારા સમાજને કહેવા માટે જ આવ્યો છું કે તમે જે ગોપાલ કરો છો, તો કેમ ભાઈ ગોપાલ કાલે ન દેખાણો? આવવું જોઈએ એને. દલિતો માટે ન આવે તો કાંઈ નહીં, પણ જે પાટીદારોને ગાળો દીધી છે આ ભાઈએ, એના માટે નહીં. આ જેટલા પણ તમે મોટા કરી અને ધારાસભ્યો સાંસદો બનાવો છો ને, એને કોઈને તમારી જરૂર નથી.
એને માત્ર એનું રાજકારણ કરવું છે, એના ધંધાઓ કરવા છે, એના રૂપિયા ભેગા કરવા છે. બાકી એને કોઈ સમાજ, કોઈ જાતિ, કોઈ જ્ઞાતિ હારે કાંઈ લેવા દેવા નથી. આ સીધી અને ચોખ્ખી વાત છે. આ આપના કેજરીવાલ, કદાચ તમને યાદ હોય તો અન્ના હજારે લોકપાલ બિલ માટે થઈ અને જે અનશન આંદોલન કર્યા હતા, આ એ જ કેજરીવાલ છે જેણે અનામતનો વિરોધ કર્યો હતો. એટલે જાજુ ન કહેતા ખાલી આટલું જ કહું છું કે વ્યક્તિ પૂજા બંધ કરી દો. વસંત હારો ને ગોપાલ હારો ને ફલાણો હારો ને પૂછડો હારો ને એની વાંહે દોડો ને એ હારો જ છે ને એ સાચું જ કરે છે. તો એવું નથી. હું કંઈક કરું છું તો મારી પાછળ તમે વિચારો જો. આ વ્યક્તિ પૂજામાં જ દેશની પતરણાઈ ગઈ છે. તર્ક કરો, વિચારો. 2 વર્ષ પહેલા 23 સપ્ટેમ્બરમાં વડોદરા સંકલ્પ ભૂમિ ખાતે ગોપાલભાઈ બાબા સાહેબનો પુસ્તક આમ લઈ અને સંકલ્પ ભૂમિ આવ્યા હતા. ત્યારે મેં પૂછ્યું હતું કે ગોપાલભાઈ, પેલા હું ઈ ગોપાલને ઓળખું છું કે જે શોષિત પીડિત વર્ગ માટે બોલતો, કાયદા કથાઓ કરતો, અને પછી આપ આવ્યું, પછી કાયદા કથાઓ વાળો ગોપાલ ખોવાઈ ગયો. તો હે ગોપાલભાઈ, તમે અત્યારે આ મારા સમાજને કોઈ ઇન્જેક્શન લઈને આવ્યા છો નવું? પણ જવાબ તો કાંઈ પછી હોય નહીં લાંબા. એટલે સમાજને કહેવાનું છે કે બાબા સાહેબ આંબેડકરે એવું કીધું છે કે પોલિટિક્સ ઇઝ અ માસ્ટર કી. બરાબર? રાજકારણ છે ને એ તમારી એ ચાવી છે કે જે બધા તાળા ખોલી દે. બાબા સાહેબે કીધું છે રાજકારણમાં જવાનું, સત્તા મેળવવાની, પણ સત્તાધારીઓની નીચે આમ નહીં કરવાનું. તમે સત્તા મેળવવા માટે શું મહેનત કરી શકો છો એ જો. આને તો સત્તા મળી ગઈ, હવે એને તમે મજબૂત કરો છો, પણ એને મજબૂત કરવાથી એ સત્તામાં બેઠેલો વ્યક્તિ તમારા માટે કેટલું લડે છે. આ અત્યારે એનો નથી થયો, એ તમારો કેમ થાય? એટલે કોઈ પણ પક્ષમાં જોડાવવું, કોઈ પણ પક્ષમાં હોદ્દા મેળવવા કે કોઈ પણ પક્ષમાંથી ચૂંટણીઓ લડવી એ કાંઈ ખોટું નથી. પણ એ પક્ષમાં રહ્યા પછી તમે પક્ષના દીકરા થઈ જાઓ અને સમાજને ભૂલી જાઓ ને, ન્યા વાંધો છે. અમારે આ ચેતન ધાનાણીએ સમાજ વિશે જે બોલ્યો અને અમારા 2 નંગ રાતે એ ફરિયાદી ઠેકના સસરાના ઘરે હતો, ત્યાંથી લઈ આવ્યા અને લાલાવદરમાં બેહી અને સમાધાન માટે જે ચર્ચાઓ કરી, આજે સાંજે એના વિડીયો મૂકું છું. મને કોઈ યાર કાંઈ લેવા દેવા નથી એકેય પક્ષ હારે, પક્ષના એકેય હોદ્દેદારો હારે. મને માત્ર એટલી ખબર પડે કે હું મારા મહામાનવોના સંઘર્ષને સમજ્યા વાંચ્યા પછી હું મારા સમાજ માટે મારાથી થતી મહેનત ન કરું, હું લડાઈઓ ન લડું, તો હું મારા જે મહામાનવો આ બધું અમને આપીને ગયા છે ને એનો ગદ્દાર કહેવાઉં, હું સમાજનો ગદ્દાર કહેવાઉં.
એટલા માટે લડું છું. બાકી પક્ષાપક્ષી જે છે એ બધા પોતપોતાની એને મુબારક, અને જરૂર પડશે એટલે લડીશું ઈ. પણ એવું લડીશું કે કોઈના હાથ હેઠે નહીં રહી, કોઈના હાથ હેઠે નહીં રહી કે તમારે આટલું જ બોલવાનું, તમારે આટલું જ કરવાનું નહીં. અમે સ્વતંત્ર છીએ, અમે સ્વતંત્ર રીતે અમે નિર્ણય લેશું, અને સ્વતંત્ર રીતે જ અમે રહેશું. તમે કહો કે આટલું બોલવાનું, પાર્ટીની વિરુદ્ધ આટલું નહીં જવાનું, તો એવું અમે નહીં કરી. પણ જે તે સમયે જરૂર પડશે તોની વાત છે. સમાજને ખાલી એટલું કહેવાનું છે કે કોઈ પણ પક્ષના તમે હોદ્દેદારો બનો કે કાર્યકર બનો કે કાંઈ પણ બનો, તો એ પક્ષ પૂરતું રાખો. પણ જ્યારે સમાજને જરૂર પડે ને ત્યારે પક્ષવાળાને કીધો પહેલાં આ, પછી બધાય. પહેલાં મારો સમાજ, પછી તારો પક્ષ. પણ નહીં, અત્યારે તો શું છે, પક્ષના દીકરા થઈ ગયા. કાલની જ વાત કરી, લાલાવદરની અંદર જ્યારે અમે લોકો ગયા અને ગામ લોકોની વચ્ચે બધી ચર્ચાઓ કરી, ત્યારે ગામના સરપંચે ઊભા થઈને એવું કીધું કે ભાઈ હવે આપણે શું કરવાનું છે? આ લોકો તો અત્યારે કહે છે, પણ પછી ગામમાં આપણે રહેવાનું છે. તો તમે સમાજને ભડકાવો, બીવડાવો કે આપણે ગામમાં રહેવાનું, એટલે કોઈ કઈ ઉખેડી નથી લેવાનું. એમ કંઈ કરે ત્યારે પાછા આવીશું. પણ તમે એટલા માટે ગામના લોકોને, સમાજના લોકોને એવા શબ્દો કહો છો કેમ કે તમને પક્ષે કીધું છે કે આ પૂરું કરો. એટલે હવે આવા પક્ષના દીકરાઓ રહ્યા ને એને મૂકવામાં નહીં આવે, અને જે દલાલીઓ કરવા જાય છે એને મૂકવામાં નહીં આવે. આજથી જ આપણો કાર્યક્રમ ચાલુ. લાલાવદરની અંદર આ ચેતન ધાનાણીએ જે દલિત સમાજના લોકોના પ્લોટ લઈ લેવાની, મકાન લઈ લેવાની વાતો કરી હતી, બરાબર, એના વિરુદ્ધમાં જ્યારે આપણે લડાઈ લડવાની શરૂઆત કરીને એ લડાઈ ન લડાય અને સમાધાન થઈ જાય રાતોરાત, એના માટે જે મહેનત કરવા ગયા હતા એ હલકાઓને આજ સાંજે આપણે વિડીયો સાથે ખુલ્લા કરશું. અને બીજું અમે એ કહી કે વ્યક્તિ પૂજા બંધ કરી અને તર્ક કરો ને વિચારતા થઈ જાઓ. હું કર્યું અત્યાર સુધી? કાંઈ નથી કર્યું. તમને બધાને ખાલી છે ને લોલીપોપો દીધી છે ને અત્યારે તમે દોડો છો. આવવાનું, અત્યારે આવવાનું હતું, અત્યારે દેખાડવાનું હતું કે હું એની બાજુમાં ઊભો છું, પણ અમારા ગોપાલભાઈ ન આવ્યા. એટલે લડો, હરેક પક્ષમાં જોડાઓ, બધાય ભેગા રહ્યો. પણ જ્યારે તમારા સમાજને તમારી જરૂર પડે ને ત્યારે પક્ષને છાતી ઠોકીને કીધો પહેલાં મારો સમાજ, પછી તું. અને આવા જે લોલીપોપો આપે ને કાયદાઓ કથાઓ કરે ને ફલાણું કરે ને પૂછડું કરે ને પછી તમને ભૂલી જાય ને, આવો પડતા જ મૂકી દો. તમારામાં હજી તેવડ છે, તમે સત્તા ઉપર આવી શકો, પણ તમે વેર વિખેર થઈને ઘડીક અહીંયા જઈ અને તૂટી ગયા છો. સત્તા કેમ ના આવે? તમારા મતથી સત્તા ના આવે. પણ નહીં, હું ફલાણા પક્ષમાં છું તો મને 5-25 દી દેવામાં આવે અને હું ત્યાં મારા એરિયામાં કે મારા જે કંઈ વિસ્તાર આવતો હોય એની અંદર મારા પક્ષની મોટી કરું, બિરયાની ખવડાવું, દારૂની બોટલું લઈ આવું, એટલે તમે મત આપી દેવાના. દારૂમાં બિરયાનીમાં વેચાવાનું બંધ કરી દો અને આવા લોલીપોપિયાઓથી આગારીઓ. અમથા નથી કહેતો, આ આપ નથી, આ સાપ છે. ઓળખી જાવ તો સારું છે, બાકી તો તકલીફ રહેવાની જ. કોઈ આપણો નથી, પણ એ આપણને આપણો કેવી રીતે કરીને રાખી શકે એના માટે વિચારો, મહેનત કરો. તમારામાં તેવડ છે, તમે કરી શકો છો. સમજાઈ ગયું? આ વિડીયો ગોપાલભાઈ સુધી પકડી દેજો.
એને મેં કહી તો દીધું હતું 2 વર્ષ પહેલાં, અને અત્યારે કહું છું કે મારા સમાજને લોલીપોપ આપવાનું બંધ કરી દો ભાઈ. તમે જે કરતા હોય એ કરી ખાઓ.